ઘણી બધી સરકારી યોજનાઓ નવી આવી છે ત્યારે એ વસ્તુ ભૂલાઈ ગઈ છે કે સામાન્ય વિશેષ વાત હું નહીં કરું કારણ કે જેમનો આ વિચાર છે અને વિચારને જેવું આજે અમલીકરણ અંત્યોદયના વિચારને હંમેશા ભારતીય જનતા પાર્ટી વરી અને સતત વિકાસના કાર્યો છે એ કરતી આવે છે। એવા જ શીર્ષ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એવા જ ગૃહપ્રધાન આદરણીય અમિત શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ 78 ઉત્તર વિધાનસભાના વોર્ડ નંબર 2માં ઈચ્છેશ્વર મહાદેવના મંદિરથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ સેવા રથ થકી આપના દ્વારે એ કાર્યક્રમના ઉપક્રમે સેવા રથ છે આજે લોકાર્પિત કરવામાં આવ્યો। ખાસ આપ સૌ મીડિયા અને પ્રેસના પ્રતિનિધિના માધ્યમથી હું નગરજનોને હૃદયપૂર્વકની વિનંતી કરું છું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હંમેશા વિવિધ યોજનાઓના માધ્યમથી માતૃશક્તિ, યુવા વર્ગ, દીકરીઓ, દીકરાઓ, એમના શિક્ષણ, એમના ઉચ્ચ જીવનને લઈ કેન્દ્ર સ્થાનમાં લઈ અને સતત પ્રયત્નશીલ રહેતી હોય છે કે આ પ્રકારની યોજનાથી મધ્યમ વર્ગને વધારે બળ મળે અને મધ્યમ વર્ગ છે વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે માટે આ પ્રકારની યોજનાઓ હોય છે। સરકારશ્રી હંમેશ નાનામાં નાની બાબતોની ચિંતા કરી અને આ પ્રકારની વિવિધ કેન્દ્રલક્ષી અને રાજ્યલક્ષી યોજનાઓ છે એ આપણા બધાની વચ્ચે મુકતા આવ્યા છે। ત્યારે એક જનપ્રતિનિધિ તરીકે અમારી ફરજ બને છે કે જન જન સુધી આ યોજનાઓનો વિસ્તૃત લાભ છે એ લોકોને મળે અને અંત્યોદયની જે એક વિચારધારા છે એને અમે સાર્થક બનાવી શકીએ। એ અંતર્ગત આજે સેવા રથ છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ સેવા રથમાં એક મોબાઈલ વેનના માધ્યમથી આ રથ જે છે એ વીકેન્ડના ડેઝ ઉપર એટલે કે દર શનિ રવિ મારા વિવિધ વિસ્તારના મંડળોમાં થઈ અને પ્રવાસ કરશે। ત્યાં લોકોના દ્વારે જ જેટલી પણ યોજનાઓ છે, ચાહે કેવાયસી હોય, ચાહે આવકના દાખલા હોય, આધાર કાર્ડ હોય, આયુષ્માન કાર્ડ હોય, રાશન કાર્ડમાં સુધારા વધારા હોય, આ ઉપરાંત વિવિધ અનેક લક્ષી યોજનાઓ છે, વિવિધ લક્ષી યોજનાઓ છે એ આપના દ્વારે અમે લઈને આવી રહ્યા છીએ। ત્યારે આપ સૌ નગરજનોને હું હૃદયપૂર્વકની અપીલ કરું છું, વિનંતી કરું છું કે મેક્સિમમ લાભ, કેમ કે તમારા માટે થઈ અને સરકારી યોજનાઓ મેં આપના દ્વાર સુધી લઈને આવી રહ્યા હોય ત્યારે આ વિવિધ યોજનાઓનો લાભ આપ પણ લ્યો અને જેટલા પણ વિસ્તારના રહેવાસીઓ છે એ વધારેમાં વધારે લાભ આ સેવારથનો લઈ શકે એ માટેનો એક પ્રકલ્પ સાથે અમે આજે આ સેવારથ છે એ લોકાર્પણ અમે કર્યું છે। ત્યારે આજના દિવસે હું ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરની ચૂંટાયેલી પાંખ તેમજ સંગઠનની પૂરી ટીમનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું, નગરજનોનો આભાર માનું છું કે આ પ્રકારના વિકાસના કાર્યોના વિચાર સાથે અમને ક્યાંક પ્રેરણા મળે છે કે અમે નવું કંઈક સિટી માટે કરી શકીએ અને અંત્યોદયની પ્રેરણા છે છેવાડાના માનવી સુધી પહોંચવું ને એમને બહેતર જીવન આપવું જનપ્રતિનિધિ તરીકે એ કેવી રીતના અમે એને પહોંચાડી શકીએ એ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। વિશિષ્ટ કાર્યાલયો છે એ ખોલવામાં આવ્યા। સરકારી ઓફિસો તો હોય જ પણ સેવાકીય કાર્યાલય ના હોય તો સાચી માહિતી પહોંચે અને વિસ્તૃત રીતે આ યોજનાઓનો નામ જણાવવાનું છે।